સુરતમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે। અનેક વિસ્તારોમાં રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે, વાહનો પણ બંધ પડી રહ્યા છે અને ઘણા લોકો પાણીમાં ફસાઈ ગયા છે। આ દરમિયાન સુરતના વ્રજ ચોક વિસ્તારમાં એક એસટી બસ પાણીમાં ફસાઈ ગઈ હતી, જેમાં 28 મુસાફરો સવાર હતા। સદનસીબે સમયસર બચાવ કામગીરી હાથ ધરાતા તમામ મુસાફરોને ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો રાહી ન્યૂઝ અને હું છું હિના સોલંકી। તો ચાલો જાણીએ આ સમગ્ર ઘટના વિશે। સુરતમાં આજે પડેલા ભારે વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। અનેક રસ્તાઓ પર પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે કાર, બાઇક અને અન્ય વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા। આજ દરમિયાન વ્રજ ચોક વિસ્તારમાં પસાર થઈ રહેલી જીએસઆરટીસી એટલે કે એસટી બસ પણ પાણીમાં ફસાઈ ગઈ। બસમાં કુલ 28 મુસાફરો સવાર હતા અને પાણી સતત વધતું હોવાથી મુસાફરોમાં ચિંતા ફેલાઈ ગઈ। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને બચાવ ટીમ તરત જ સ્થળ પર પહોંચી ગઈ હતી। બસ સુધી સીધું પહોંચવું તે મુશ્કેલ લાગી રહ્યું હતું, તેથી ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી। ત્યારબાદ એક પછી એક તમામ મુસાફરોને સલામત રીતે બસમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા। સૌથી રાહતની વાત એ છે કે પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ નથી। ભારે વરસાદને કારણે આજે સુરતના અનેક વિસ્તારોમાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ઘણા વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતા અને ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો। આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરેલા રસ્તાઓ પર બિનજરૂરી મુસાફરી કરવી તે જોખમી બની શકે છે।